નાટકની ઉત્પત્તિ અને તેનો વિકાસ જણાવો. જનરલ પ્રશ્ન તરીકે પૂછાય જ. સમજી લો, નાટક. ઘણીવાર આપણે હસતા હોઈએ છીએ, કોઈ ખોટું ખોટું કામ કરે તો કે હસાવતું હોય તો કે નાટક કરે છે, નાટક કરે છે. સિરિયલમાં પણ નાટક આવે, પિક્ચરમાં પણ નાટક આવે, રિયલ નથી હોતું. તો આ બધી વસ્તુ શું છે? તો ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં, તમારે અભ્યાસક્રમમાં આવે છે કે ખબર નહીં, પણ ઇંગ્લિશમાં તો આવે છે આખું ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર પેપર જ. સંસ્કૃતમાં આવે છે, એમએમાં. ભરત મુનિએ નાટ્યશાસ્ત્રનો જે ગ્રંથ આપ્યો એમાં પહેલા અધ્યાયમાં જ એની ઉત્પત્તિ વિશે આપણને ખ્યાલ આપ્યો છે કે ક્યાંથી આવ્યું, શું છે. બીજું, આ જે નાટ્ય છે એને કારણ કે કાવ્ય પણ આવે, ગદ્ય પણ આવે, એટલે એને પાંચમો વેદ પણ કીધો છે. જેવી રીતે વેદ અતુલ્ય છે, બધી વસ્તુઓ મળી રહે, એમ નાટ્યશાસ્ત્રમાંથી બધી વસ્તુઓ મળી રહે. અને એ નાટ્યશાસ્ત્રના નિયમો આપવાનું કામ આપણને ભરત મુનિએ કર્યું. અને સૌ પ્રથમ નાટ્ય પ્રયોગ, આ જનરલ નોલેજમાં પૂછાય કે સૌ પ્રથમ નાટ્ય પ્રયોગ ક્યાં થયો હતો? તો ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગે. સંસ્કૃત કૃતિ છે એની અંદર ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગ આવે છે. એ પ્રસંગમાં સૌ પહેલો નાટ્ય પ્રયોગ થયેલો. અને નાટકમાં શું હોય? તો શરૂઆતમાં એમ કે દેવતાઓનું પૂજન હોય, મંગલ શ્લોક હોય, મુખ્ય પાત્ર હોય, ગૌણ પાત્ર હોય, મુખ્ય પાત્ર ગૌણ પાત્ર સાથે આવે, એમ નાટ્યનું સ્વરૂપ કેવું હોય આખું, એ બાબત ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં સમજાવી છે. હવે ટેક્સ્ટમાં તમને સમજાવશે રૂપાબેન કે અભિનય પણ હોય છે, વાચિક હોય, આંગિક હોય, આ બધા અભિનય પણ આવે. ઘણીવાર આપણે કોઈને જોઈને આમ કરીએ છીએ, આ આંગિક થયો, તમે સમજાવી દીધું ઈશારામાં કે આ કંઈક છે ત્યાં, આને આંગિક અભિનય કહેવાય. અભિનય વિશેની વાત પણ ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં છે. બીજું, આ નાટ્યશાસ્ત્રનો સંબંધ વેદ સાથે પણ છે. કેમ? તો ઋગ્વેદ જે છે એ ઋચાઓ આપે છે, ઋચા એટલે મંત્ર. યજુર્વેદ છે સંગીત આપે છે, સામવેદ છે નૃત્ય આપે છે, અને અથર્વવેદ જુદી જુદી લાગણીઓ, ભાવનાઓ આપે છે. એ બધું જ નાટક સાથે સંકળાયેલું છે. તમારે કાંઈ કહેવું હોય, આ તમને ગીત ગમી જાય, ધારો કે નવું કોઈ, તો એ મંત્ર ગાયા બરાબર જ છે. તો ગીત સંગીતનો જે ભાગ છે, ગેયનીય ભાગ છે, એ વેદમાં છે. તો નાટ્યશાસ્ત્રનો સંબંધ સીધો વેદ સાથે છે. અને ઘણીવાર તમે જો હવન થતો હોય તો તમને સમજ નહીં પડે, પણ સાંભળવું ગમશે. અગ્નિમિલ્લે પુરોહિતમ એમ કરીને શરૂઆત કરશે અગ્નિ પ્રગટાવવાની, પછી અધ્વર્યુ સ્વાહા બોલતા જશે. તમને પોતાને જ યજ્ઞનું આખું વાતાવરણ પૂરું પડશે. એ કેવી રીતે પડે? તો એ ગેયનીય છે, એ સંગીતમય છે, એટલે ત્યાં નાટ્યનો અભિનય આવ્યો. તમે તરત જ સમજી જશો કે ત્યાં યજ્ઞ થાય છે. અને યજ્ઞના જે અધિષ્ઠાતા હોય, યજમાન હોય, હોતા હોય, અધ્વર્યુ હોય, એ જે કરે છે ત્યારે કે સ્વાહા કામ કર્યું, તો એ નાટ્યનો અભિનય જ છે. એ નાટ્યના અભિનય સાથે વેદ આપણને પ્રાપ્ત થયો છે. જુદા જુદા વેદમાં જુદી જુદી બાબતો સંકળાયેલી છે, અને એ બાબતો પણ નાટ્યમાં જોવા મળે છે. ખાસ કરીને હવે શંકર પાર્વતી, જે આપણા ઈષ્ટદેવ, બધાના ઈષ્ટ અધિષ્ઠાતા, શંકરને એમ કહેવાયું છે કે જેનો નિરંજન નિરાકાર છે, જેની કોઈ મૂર્તિ નથી, જેનો કોઈ જન્મ નથી, જેનું કોઈ મૃત્યુ નથી, એવા શિવ ભગવાન છે. અને એ શિવ અને પાર્વતીનું જે નૃત્ય છે, શિવ અને પાર્વતીની જે કથા છે, એમાં પણ નાટ્યનો સમાવેશ થયેલો છે. ત્યાર પછી જોઈએ તો વાજસ્નેયી સંહિતા અને કૌશિતકી બ્રાહ્મણ, આ બે ગ્રંથના નામ જ લખ્યા છે, એમાં પણ નાટ્યનો અંશ જોઈ શકાય છે. ત્યાર પછી
આગળ જોઈએ તો રામાયણ અને મહાભારતમાં નાટકનો વિકાસ થયેલો જોઈ શકાય છે. જ્યાં મૂળ છે એ મૂળને મૂળ પકડી રાખીએ, પણ વિકાસ તો જોઈએ ને. યજ્ઞમાં ગવાયું તો આપણને ખ્યાલ આવ્યો કે યજ્ઞ થાય છે, ત્યાં નાટ્યનો અભિનય જોઈ શકાયો. પછી રામાયણ અને મહાભારત તો એ તો સ્પષ્ટ છે, આપણે ઘણીવાર રામાયણની સિરિયલ પણ જોઈએ છે, મહાભારતની સિરિયલ પણ જોઈએ છે. ત્યાં નટ હોય, નાયક હોય, સૂત્રધાર હોય, જે આપણા સંસ્કૃત સાહિત્યના નાટકોમાં જોવા મળે છે એ બાબતો હોય, એટલે ત્યાં નાટકનો વિકાસ થયેલો જોઈ શકાય છે. ત્યાર પછી જોઈએ તો વ્યાકરણ ગ્રંથો. વ્યાકરણ ગ્રંથોમાં પાણિની અને પતંજલિનું નામ છે કે એમણે આખા સૂત્રો આપ્યા અને એ સૂત્રોમાં પણ અભિનય વણાયેલો જોવા મળે છે. અને ધારો કે પાણિનીના સૂત્ર ગવાતા હોય, અષ્ટાધ્યાયી ગવાતી હોય, તો તમને ખ્યાલ આવી જાય કે અહીંયા શિવનું સ્તવન થાય છે. ધારો કે તમે સાદી ભાષામાં ગાતા હો, પ્રાર્થના જ ગાતા હો, તો તમને ખ્યાલ આવી જાય કે સરસ્વતી દેવીની પ્રાર્થના કરો છો. એ પણ શું છે તો એ એક સૂત્ર છે અને સૂત્રમાં પણ એક અભિનય છે કે તમે ભગવાન સમક્ષ પ્રાર્થના કરી રહ્યા છો. ત્યાર પછી જેમ જેમ આગળ વધતું ગયું એમ મનોરંજનનો સમય આવતો ગયો. તો મનોરંજનમાં જોઈએ તો આપણા સિરિયલ, આપણે જોઈએ છીએ મૂવી, એ બધામાં પણ નાટકનો વિકાસ થયેલો જોઈ શકાય છે. વૈદિક યુગથી શરૂ કરી અને છેક અર્વાચીન યુગ, કૃષ્ણ ભક્તિ ગાઈ મીરાએ અને નરસિંહે, તમારે આવે છે મધ્યકાલીન યુગ, તો એમાં જે છે એમાં એ ઓતપ્રોત થયા છે કૃષ્ણ સાથે. અને મીરાનું મૃત્યુ પણ આપણને ખબર છે કે દ્વારકાના દ્વાર પર થયું. તો એ જે એકાકાર પરિસ્થિતિ છે એ નાટક બતાવે છે કે એ કૃષ્ણમય બની ગયા છે અને એના અભિનયમાં જોઈ શકાય છે કે કૃષ્ણને જ ચાહે છે, કૃષ્ણ જ એના માટે સર્વસ્વ છે. ત્યાં નાટકનો વિકાસ જોઈ શકાય છે. આમ નાટક જે છે એ ધીમે ધીમે ઉદ્ભવ્યું ભરતમુનિના નાટ્યશાસ્ત્રથી, પણ ધીમે ધીમે એનો વિકાસ થતો ગયો અને એ વિકાસ જે છે એ ઉત્પત્તિની કથા સાથે વિકાસને સાંકળીએ તો જ નાટ્ય આપણને પૂરેપૂરું સમજાય. ત્યાર પછી તો આધુનિક યુગમાં આપણે જોઈએ છે ઘણીવાર, અત્યારે તો એ બંધ થઈ ગયું, પણ પહેલાં આવતું હતું ભવાઈ કરનારા લોકો હોય એ પણ જે નૃત્ય કરે એમાં નાટ્ય સાહિત્ય જ હોય, એ આખું આપણને વસ્તુ સમજાવે કે શું કરી રહ્યો છે. પછી કઠપુતલીના ખેલ, એમાં પણ નાટ્ય સાહિત્યનો વિકાસ છે કે એ આખી આપણને વસ્તુ સમજાવે કે નાટકમાં શું થઈ રહ્યું છે. એટલે આ બધા સાહિત્યમાં નાટકનો વિકાસ છે. બંધ થઈ ગયું એ ખોટું થયું. અમે પણ જોવા જતા હતા નાના હતા ત્યારે કઠપુતલીના ખેલમાં તો બહુ મજા આવે, આપણને ખબર પડી જાય શું કરે છે. હા, ત્યાર પછી ભાણ સાહિત્ય, ઘણીવાર ભજન ગવાતું હોય અને માટલામાં જે અવાજ આપે એ અવાજ તમને કર્ણપ્રિય લાગે, એને ભાણ કહેવાય. અને આપણે ઘણી છોકરીઓ એકપાત્રી અભિનય કરે છે, એ આવીને માત્ર એના વેશભૂષા અને એના સંવાદો પરથી આપણને સમજાવે છે કે શું કરવા માંગે છે. એમાં પણ નાટકનો વિકાસ જોઈ શકાય છે. ત્યાર પછી જોઈએ આ બધા આપણા ભારતીય સાહિત્યના ઉદ્ભવ અને વિકાસ થયા, પણ પાશ્ચાત્ય વિદ્વાનોનું પણ અસ્તિત્વ છે. તો પાશ્ચાત્ય વિદ્વાનોએ શું કર્યું? પાશ્ચાત્ય વિદ્વાનોએ મોટે ભાગે ઋતુઓને લીધી વર્ણનમાં, ત્યાર પછી જુદા જુદા પરિવર્તનોને લીધી, એ લોકોએ પણ કઠપુતલીના ખેલને લીધો અને ડાન્સ, અરેબિક ડાન્સ હોય, કપલ ડાન્સ હોય, એવા બધા ડાન્સને પણ નાટ્ય સાહિત્યના વિકાસમાં પાશ્ચાત્ય વિદ્વાનોએ ફાળો આપેલો જોઈ શકાય છે. તમે લાઈવ શો જોતા હોય તો એ નિર્ણાયક જે કહે છે નૃત્યનો નિષ્ણાત હોય અને ધારો કે પગનો વધારે ઉપયોગ કર્યો હોય તો એ કંઈક સાંબા કરતા હોય છે, આંખનો વધારે ઉપયોગ કર્યો હોય તો મણિપુરી કહેતા હોય છે. એટલે નાટ્યના પ્રકાર છે આ બધા, નૃત્ય સાથે નાટ્ય, એટલે ત્યાં નાટકનો વિકાસ થયેલો જોઈ શકાય છે. આ થયું નાટકનો ઉદ્ભવ અને વિકાસ. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? જનરલ પ્રશ્ન તરીકે પૂછાય હો ને?